પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ. ગાંધીનગર વિધાનસભા ગૃહમાં ઉઠ્યો પીએમજે યોજનાનો મુદ્દો. ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે વિપક્ષના નેતા અમિત ચાવડાનો સવાલ. જેનું સેટિંગ હોય તે હોસ્પિટલમાં આ યોજના કાર્યરત હોવાના આક્ષેપ છે. પીએમજે યોજનાની ફરિયાદ પર સરકાર તપાસ કરવા માંગે છે કે નહીં તેઓ પણ સવાલ કર્યો છે. તટસ્થ તપાસ માટે સીબીઆઈ સમગ્ર કેસની તપાસ કરે તેવી માંગ. પીએમજે યોજના મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનો જવાબ. આ સવાલ ગૃહમાં ઉઠાવવા માટે અભિનંદન. આ યોજનાની પરવાનગી માટે પ્રી ઓથ સિસ્ટમ દેશભરમાં છે, તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પ્રી ઓથ માટે ખાસ ધ્યાન રાખવાની સૂચના અપાઈ. ઘટના બાદ કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે. નવો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવવામાં આવ્યો છે. ઋષિકેશ પટેલે કહ્યું કે તાત્કાલિક પગલાં લેવાયા. સીબીઆઈ તપાસની જરૂર નથી. ખ્યાતિ હોસ્પિટલના બનાવ બન્યો ત્યારે સરકારી વ્યવસ્થા ફૂલ પ્રૂફ હતી, પરંતુ ગુનાખોરીની માનસિકતાના કારણે ઘટના બની છે. ગૃહ વિભાગ અને પોલીસ તંત્રોએ ઘટનામાં ખૂબ સારી કામગીરી કરી છે. ગાંધીનગર આરોગ્ય વિભાગમાં સરકારનું ઓપરેશન ગંગાજળ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 12 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી. અપરિપક્વ વય નિવૃત્તિ હેઠળ 12 અધિકારી કર્મીઓને કાઢી મુકાયા. વર્ષ 2024માં કુલ 843 કેસોની કરવામાં આવી છે સમીક્ષા, જે બાદ 12 અધિકારી કર્મચારીઓ સામે સરકારે કાર્યવાહી કરી.